સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. સોરમાં 9 રેડી થાઉં છું. આજે આપણે જવાનું છે, કશે નથી જવાનું યાર. તમને શું લાગે મેં રોજના બાર જ ફર્યા કરું? ગાઈ પહેલા ચૂડેલ જેવા વાળને આપણે હરખા કરી દઈએ ને. હા, આજે તો જયા પાર્વતી વ્રત છે કે ગાઈસ हमने नहीं रखा है, वो हमारा खत्म हो गया है. મારાથી હવે રખાય બી ને એટલી ચાટી થઈ ગઈ છું. સવારમાં ચાલુ જ થઈ જાય એમ. મેં શોધતી હતી એક ડોક્યુમેન્ટ, પણ તે તો મળ્યું નહીં. પણ મારા સ્કૂલના ઓલ્ડ ફોટો મગા જો મેં તાજમહેલ જઈ આવી છું ગાઈસ. થોબડું નહીં દેખાડવાની કેમ કે બહુ ભંગાર દેખાય છે. ये हमारे बचपन का फोटो है, क्यूट है ना. સ્કૂલના ટ્રીપના ફોટા જોઈને તો મને એવું થાય મેં ડ્રેસિંગ સેન્સ જ નહીં હતું મારામાં. અને આ સ્કૂલવાળો ફોટો છી. આમાં બી થોડી ઘણી ડ્રોઈંગ મૂકી છે મેં. આ 10th મારી બેસ્ટ ફ્રેન્ડે મને આપેલું હતું. હેપી દિવાળી. ગાઈસ, મારું રિચાર્જ પૂરું થઈ ગયું છે ને મને આજે ખબર નહીં હતી કે મારું રિચાર્જ પૂરું થવાનું છે. હમણાં મારું જીપે બી નથી ચાલતું, કેશ બી નથી મારા પર, ને વરસાદ બી આવે છે. એટલી બધી ખરાબ નસીબ મારું જ હોય. ખબર નહીં કયા પાપ કરીને આવેલી શું મેં. હવે શું મમ્મી પર પૈસા માંગવા પડશે, આ વરસાદ બંધ થાય તેની રાહ જોવા પડશે, પછી મારે રિચાર્જ કરવા જવું પડે. 1 hour later. તો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે ને હવે આપણે જઈએ રિચાર્જ કરવા ને તો જવા બી નથી છે આ વરસાદ. તો ત્યાંથી રિચાર્જ કરીને આવી ગઈ હું ઘરે, ને મારા પર જ આખી દુનિયાની ઠંડી પડી છે એટલે બ્લેન્કેટ ઓઢીને મેં ખાઉં છું. ઘરે રહીને બહુ જાણે આરસું થઈ જવાનું છે ગાઈસ. આ કેટલું ક્યુટ છે યાર, કેવું લટક્યા કરે. પછી મેં ખાઈ લીધી મેગીથી બી પેટ નહીં ભરાયું. તો પછી ખાવા બેસી મેં ચાઇના બિસ્કિટ, તેનાથી બી મારું પેટ નહીં ભરાયું ગાઈસ. આ ખાવાનું જાય છે કે મને બી નથી ખબર. તો મમ રોટલી બનાવતી હતી તેના પરથી મેં રોટલી માંગી, પછી તે ચાય સાથે ખાધી. યાર કસમથી લોકો મને ભૂક્કડ કહે છે ને, બરાબર ટેક છે હા, બરાબર, ગુડ જોબ. તમને લિટરલી કહું ને, રોટલીથી મારું પેટ નહીં ભરાયેલું. બહુ બધું ખાઈ લીધું છે તો બહાર ચાલવું બી જરૂરી છે ગાઈસ. ને યાર મને હમણાં છે ને મારા આ ટૂંકા વાળ ગમતા નથી. મને મારા લાંબા વાળ યાદ આવે છે. એટલા લાંબા હતા મારા વાળ, કેટલા મસ્ત હતા યાર. કોઈ નહીં, લાંબા થઈ જશે. એ જશે એ છું મેં. ને આજે આખા વ્લોગમાં મેં ગાઈસ જ કર્યા કર્યું છે. ને મૂવાવાળી પબ્લિક યાર, તમારા ગરદડા અહીંયા કેમ મોકલી આપ્યા યાર? લઈ જાઓ ને પાછા. મજાક કરું છું. પછી મોમે ચણા શેકી આપ્યા તે ખાધા. બસ હવે કંઈ નથી ખાધું, આટલું જ ખાધું છે. હવે ડાયરેક્ટ સાંજે ખાવા રોટલી. તો મળીએ કાલે, બાય.